बर्थडे क्या बने खबर आज खेतरा में खेतरा मारे खेतरा छोकरी का चक्कर बाबू भैया छोकरी का चक्कर केक बेक तो कापવાની થતી નથી તું કયો સેટ રાજુભાઈ નો આજ પગાર બાકી આપણે કરી નાખી ઓકે હેપી બર્થડે ટુ મી અરે કે બર્થડે વિશ કરવાયો છે પેલા તારા બને ચોક માર ઓલરાઈટ ગુજરાતી સો કેમ છો સો ગાઈસ હું છું આર કે તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગ ડેલી બ્લોગમાં તો ગાઈસ આજે બ્લોગ બનાવું છું કંઈક રાતના 12:30 વાગ્યાની આજુબાજુ બરાબર કરશન છે 12:30 બરાબર ને ગાઈસ 12:30 વાગ્યાની આજુબાજુ બ્લોગ બનાવું છું તમારે એમ કે અત્યારે 12:30 વાગે બ્લોગ બનાવે છે તો ગાઈસ એનું એક રીઝન છે આજે મેં બ્લોગ નહોતો બનાવ્યો મેં કીધું થોડું લેટથી બનાવીશ પણ ગાઈસ આજે મતલબ મારો કાલે બર્થડે છે મતલબ કાલે એટલે આજ થઈ ગઈ આજ નહીં મતલબ આજ 12 વાગી ગયા એટલે થઈ ગઈ મતલબ કે 5 ફેબ્રુઆરીના મારો બર્થડે છે એટલે કાલે 5 ફેબ્રુઆરી થઈ છે 12 વાગ્યા પછી એટલે 12 વાગી ગયા છે એટલે મતલબ આજે મારો બર્થડે થઈ ગયો એમ બરાબર ને 12 વાગી ગયા છે એટલે ભાઈ કરશને વિશ કરી છે એટલે કરશન થેન્ક યુ સો મચ અને અમે લોકો જો આ હેલ્સ પીધી એક નહીં ગાઈસ બીજી આ દેખાઈશ તમને 3 બીજી કરી છે હેલ બેલ પી પાર્ટી કરીને બેઠા છીએ મતલબ કે પાર્ટી એટલે એકદમ ખાલી નોર્મલ પાર્ટી કરી છે રાતના ખાલી હેલ વાળી પાર્ટી કરી છે કેમ કે અમે હું કરશે અને એક બીજો ખાસ ફ્રેન્ડ જે મારો બર્થડે છે એટલે મને ખાસ મળવા આવ્યો છે જે દેશમાંથી આવ્યો છે મને મળવા કે આજે ભાઈનો બર્થડે છે એટલે ભાઈને સરપ્રાઈઝ આપી મને ગાઈસ કંઈ ખબર નથી કે આજે આવવાનો છે એ તો અચાનક આવ્યો એટલે મને ખબર પડી કે હા ભાઈ તું અહીંયા ક્યાં એટલે એ આવ્યો છે એટલે એ નીચે ગયો છે હમણાં આવે છે એટલે તમને મળાવું કે કોણ વ્યક્તિ છે એટલે ગાઈસ તમને ખબર પડી ગઈ હશે તમે થંબનેલ જોઈને આવ્યા છે કે કોણ વ્યક્તિ છે પણ તોય પણ એ આવે એટલે તમે મળાવો બરાબર ને કરશન હા ભાઈ બરાબર એટલે અત્યારે હું બ્લોગ ખાલી ગાઈસ થોડોક જ બનાવીશ અને આપણે પછી સુઈ જશે ને કાલ સવારે આખો આ બ્લોગ કન્ટિન્યુ ચાલુ કરશે બરાબર ગાઈસ તો પહેલાં થોડી વાર ઉભા રહ્યો એ આવે એટલે તમને શું ગાઈસ તમને કહું જે મને મળવા આવ્યો છે એ મારો ખાસ ફ્રેન્ડ જેનાથી તમારી મુલાકાત કરાવો એ અમારા છે રામભાઈ કેમ છો રામભાઈ કેમ બાકી તમારે જેવું નહીં તો ગાઈસ આ રામ છે ને મને બર્થડે વિશ કરવા આવ્યો છે પેલા તારા બને ચોક માર ગાઈસ જો કેવી મજા કરે ગાઈસ મને મળવા આવ્યો છે બહુ સારું લાગ્યું ગાઈસ મને મળવા આવ્યો એટલા માટે રામ થેન્ક યુ સો મચ યાર દેશમાંથી મળવા આવ્યો મારા ભાઈ મને કઈ છે ને દેશમાં ગયો ને એટલે ખાઈને મતરો થઈ ગયો છે ખાઈને મતરો થઈ ગયો છે એટલે રોકાશે મેં કીધું ભાઈ મારા કરીને 2-4 દિવસ રોકા એટલે અમે લોકો શું કે જૂની યાદો તાજુ કરી લે ને કાં ફરી આવીને આમ બરાબર ને એટલે કાલે હું ને રામ આખો દિવસ મારા ભેગો રામ ફરીશ કે નહીં ફર એટલે ફરવા તો આવ્યો હતા એટલે કાલે કહીશ મારો બર્થડે છે એટલે આપણે કાલે કંઈક ફરશે અને કાંઈક નવું જૂનું કરશે તો ગાઈસ હવે ને આ બ્લોગ હું કન્ટિન્યુ ચાલુ રાખીશ અને હવે અમે સૂઈ જશે ને આ બ્લોગ આપણે કાલ પાછો ચાલુ સ્ટાર્ટ કરશી સુબહ મોર્નિંગ બરાબર ને સુબહ મોર્નિંગ એના બરોબર ઓકે સોરી હિન્દી આવી ગયું તો ગાઈસ હવે આ બ્લોગ અમે કન્ટિન્યુ મતલબ ચાલુ રાખશી ને સવારે પછી જે આપણે સવાર થાય ને એટલે ઉहाँથી આપણે બ્લોગ ચાલુ કરશે બરાબર કહીશ તો હાલો હોઈ જઈએ અને મળીએ છીએ તમને સવારના કેટલા વાગે ખબર નહીં હાલો ગાઈસ મળીએ સવારે ગુડ મોર્નિંગ ગાઈસ અને મારે ખુદ મેં જ કહી દઉં કે હેપી બર્થડે ટુ મી અરે કે સો ગાઈસ અમે લોકો ઉઠ્યા છીએ અને હું પણ ઉઠી ગયો છું અને અમારે રામભાઈ ઉઠીને 9 ફ્રેશ થઈને હવે કપડાં બદલાવ્યા છે અને ત્યાર સુધી હું શું કરું છું એક કીધું ચા બનાવીને ચા પીલી પછી કીધું આગળ આજે શું કરશે ખબર નહીં પણ ગાઈસ મારા ખ્યાલથી જે પણ કરશે એમ પણ મને જે ઈચ્છા છે કે હું કેક કટ નહીં કરું તો નહીં કરું એનું કારણ બીજું છે એ તમારે હું વિડીયોની એન્ડમાં કહીશ પણ આજે કાંઈક ફરશે કાંઈક કરશે કામકાજ બી કરશે કાંઈક બીજું કંઈક કરશે તો સૌ પહેલાં તો જો હું મસ્ત ચા બનાવું છું તો આદુ બાજુ નાખીને ચા પીને અને હું રામ પછી આગળ નીકળશે અને ગાઈસ બીજું કહું કે
ભલે હવે તો આપણે મોટા થઈ ગયા છીએ એટલે મતલબ બર્થડે હવે ઓછા બનાવીએ છીએ કે બર્થડે બનાવવાનો અને વિશ કરવાની ખાસ વિશ કરવી જ પડે. આ બધું એ બધું ઓછું હોય છે કારણ કે હવે આપણે મોટા થઈ ગયા અને હવે આપણે કામકાજ સૌથી મેન ઇમ્પોર્ટન્ટ છે. તો મને કહું ગાઈસ કે અમારા તો કરશું શું કહેવાય રામભાઈ તો જો તો પરફ્યુમ મારે રહ્યા. આજે આપણે લગ્નમાં જવાનું હોય. અચ્છા એવું છે. રામ પરફ્યુમ મારે છે એટલે કે ભાઈ કે આજ પરફ્યુમ મારું ને મારે એ પરફ્યુમ મારે છે તો પરફ્યુમ મારે લે તો એક કામ કરી ગઈ ચા બની જાય ને ચા પીને પછી આપણે આગળ નહીં ગઈ. સો ગાઈસ આયા છીએ અત્યારે ઓફિસે હું અને રામભાઈ. કઈ કહેવા માંગીશ? આજે રાજુભાઈ નો બર્થડે છે તો આપણે આજે રાજુભાઈને વિશ કરીએ. આમ બોલ બોલ. મારા તરફથી હેપી બર્થડે. બીજું કે એક ગીત ગાય ને માત્ર મને ક્યાં ગીત આવડે કે ગીત ગાઈ ગયા તા બધો કલાકારોને એમ કીધું કે આપણી સાઈડમાં ક્યાં આવી કોમ્પિટિશન વધી જશે. અમે તો કલાકારોમાં કોમ્પિટિશન તો ઘણી આલી રહી. મતલબ તું ગાઈસ એટલે કોમ્પિટિશન વધી જાય એવું કોમ્પિટિશન વધી જાય. બહુ સારું કહેવાય. તો ગાઈસ આયા છીએ ઓફિસે તો મેં કીધું પહેલા તો માતાજીને દીવાબત્તી કરી લઈ ને માતાજીના આજે આશીર્વાદ લઈ લઈ બસ કેમ કે આજે જન્મદિવસ એટલે માતાજીને આશીર્વાદ લેવા પડે બરાબર. આજ ખોડિયાલમાંનો લગ જન્મદિવસ આજ. શું વાત કરે આજ ખોડિયારનો જન્મદિવસ છે ખોડિયાલ જન્મદિવસ એવું છે આપણે એ ખોડિયારમાં તો ગાઈસ આયા છીએ અને જો હિસાબ કિતાબ બાકી છે હિસાબ કિતાબ કરશે. રાજુનો પગાર બાકી આજ દઈ દઈએ આપણે. શું કહો શેઠ? રાજુભાઈનો આજ પગાર બાકી આપણે કરી નાખી. અચ્છા એને પણ આજ નવી બાઇક લેવા જવાની છે. વાંધો નહીં થેન્ક જોઈએ યુ. હિસાબ કરી કેટલા નીકળે. ઓકે, ઓકે. બધો સ્ટાફનો આજ પગાર આપી દઈએ આપણે. ગાઈસ અમારા નવા સીટ આવ્યા છે મતલબ કાલે જે આવ્યા છે ને આજે સીટ બની ગયા છે તો ગાઈસ અમે લોકો હિસાબ આપીએ અને પછી જવું છે બહાર જે કામ છે એ રૂટમાં જવું પડશે કારણ કે નહોતું જો અમારે કામ પર પણ કોઈ આવ્યું નથી એટલે બધા છૂટી ઉપર છે એટલે હાવ કંપની બંધ અમારી ના રહે એટલે કોઈકને જવું પડશે એટલે મને કે તારે જવું પડશે એટલે એમ થયું કે આજે બર્થડે છે અને આજે એક દી આરામ કરું રેસ્ટ કરું અને ક્યાંક જાઉં પણ શાયદ પોસિબલ નહીં થાય જવું પડશે એરિયામાં પણ તોય આપણે ત્યાં મસ્તી કરશી મોજ કરશી અને આજનો દિવસ પૂરો કરશી. સો ગાઈસ આવી ગયા છીએ એરિયામાં અને હાલત ખરાબ થઈ ગઈ છે કારણ કે તડકો એટલો છે અને ધૂળ વધારે છે અને જો આ ઠાકોર કોલેજ કે ઊભા છે રામની હાલત ઘણી ખરાબ થઈ ગઈ છે. ગાઈસ અમારો બર્થડે હોવા સાથે આજે એમ લોકો રખડી છે પણ કામ કરવા માટે બોલો એમને ગાઈસ ફરવા મળશે આરામ મળશે એવું કાંઈ નહીં. અને જો ગાઈસ અહીંયા છાશ છે કારણ કે હવે અમારે લોકો જાય જમવા એટલે પેસર કીધું છાશ લઈ લઈ અને પછી કીધું જમી લઈ. કે છે ભાઈ બઢિયા બરાબર બરાબર. તો હાલો ગાઈસ પેલા આપણે મસ્ત જમી લઈએ ને જમીને પછી મળીએ. સો ફાઇનલી ગાઈસ જો હું અને રામભાઈ મસ્ત આવી છે પણ ગાઈસ આટલું બધું ખાવામાં તો ગાઈસ અમને આટલું બધું ખાવાનું આપ્યું છે ને એ મને ખબર નથી પડતી આમાં કેટલું બચી જશે એમ. આમ જો હવે બેને ખાવાનું આપી દીધું છે રામ અને અમે લોકો મસ્ત છાશ લઈને આવ્યા છે તો મસ્ત પેલા જમી લઈએ જમીન પછી તમારે આગળ મળશે ને આ કરશે આગળ વાત. હાલો ગાઈસ પેલા મસ્ત જમી લઈએ કારણ કે લાગી છે બહુ. સો ફાઇનલી ગાઈસ અમે લોકો જમી લીધું છે મેં ને રામભાઈએ. મજા આવી ગઈ મજા આવી ગયો તો ગાઈસ અમે લોકો જમી લીધું છે પણ અમારે એક આજે આખો દિવસનો અફસોસ એ રહેશે કે અમારે આજે કામ કરવાનું થયું છે એટલે એ માઇનસ પોઈન્ટ છે અમારા માટે. ચાલો ગાઈસ વધીએ આગળ ને ફટાફટ આ એરિયો ખતમ કરીને જઈએ આપણે ઘરે કેમ કે આજે આપણા માટે સ્પેશિયલ દિવસ છે યાર. આજે રાજુભાઈનો જન્મદિવસ છે. જન્મદિવસ છે પણ આજે મને અને સાંજે સેલિબ્રેશન કરીએ આપણે. શું સેલિબ્રેશન કરશે કેક તો મારે કાપવો નહીં પણ ચલો જોઈએ બીજું કોઈ કરશે પણ હાલો ગાઈસ ફટાફટ એરિયો ખતમ મૂવી જોવા કરીએ. જઈએ આપણે. મૂવી જોવા જશે આજે એમ કરીએ લોકો સારું કરી ગઈશ મૂવી પૂજવા જઈ કરી હાલો ગાઈસ રાજુભાઈનો બર્થડે છે તો આપણે આજ સાંજે મૂવી જોવા જઈએ. બાકી કેક બેક તો કાપવાની થતી નથી. કઈસા હામેથી ના પાડે બોલો કેક કાપડ ખાતે રહે પણ કાંઈ વાંધો નહીં આપણે કામ કરીએ ફટાફટ જઈ એરિયો ખતમ કરી પછી ફટાફટ જઈ ઘરે જઈ પછી નાઇન ફ્રેશ થઈને પાછા ત્યાંથી મૂવી જોવા કાંઈક વિચારશે. ચાલો ગાઈસ પેલા ફટાફટ કરીએ આ એરિયો ખતમ. ગાઈસ આ માણસ જે છે ને આ માણસ છોકરીના ચક્કરમાં હાથ ભંગાવી લીધો હશે. જો હાથ ભંગાવ્યો છે गाइस छोकरी का चक्कर में आ लोग हाथ भंगायो है. छोकरी का चक्कर बाबू भैया छोकरी का चक्कर सॉरी राम भैया बराबर ने હવે બોલો કઈ બરાબર છે ને અમે લડકે ચક્કર में ये झूठ खोटो बोले છે
હાલો ગાઈસ લઈ લો ઓર્ડર ને પછી કોઈ મારી વાત કેમ ટાઈમ થઈ ગયો છે 3 વાગ્યાની આજુ થઈ ગયો છે તો પહેલા મસ્ત સો ગાઈસ અમે લોકો હવે ઘરે જતા હતા તો મેં કીધું આજે આખો દિવસ આપણે કામ હાલ્યું છે હવે થોડું અડધો કલાક કે આપણે ફ્રી થયા છીએ તો ક્યાંક જઈ આવી તો ગાઈસ અમે છે ને જો આ દેખાય છે તમને આ ખેતર જેવું કંઈક છે તો અહીંયા આવીને બેઠા છીએ મતલબ મસ્ત વ્યૂ સારો છે આ બાજુ મસ્ત વ્યૂ આવે છે અને અમે લોકો અહીંયા છીએ જોઈએ છીએ ગાઈસ કે શું કરે છે મતલબ એટલે આને આપણે ટૂંકી ભાષામાં કહી દો પાણી વારે એવું છે ને બાકી જોરદાર જો કેટલું મશીન આવે છે એક નંબર રામ ત્યાં બેઠો છે અને હું અહીં આ બધે ફરું છું રહ્યો ગાઈસ આજે ગાઈસ હું છે ને અહીંયા તો ફરવું છું જોઉં છું કે આ સીન કેવું છે આ બધું શું છે કારણ કે હરોજ તો મને આવું જોવા મળતું નથી અને હરોજ મને આ ફરવા મળતું નહીં કારણ કે આખો દી કામકાજમાં હોય એટલે આ બધું હોય છે અને આમ જો ગાઈસ છે ને જોરદાર જંગલ વ્યૂ મને છે ને સામેવાળો વ્યૂ બહુ મસ્ત ગમે છે તો કેટલો મસ્ત વ્યૂ છે જોરદાર એક નંબર છે તો ગાઈસ મારો બર્થડે તો આજે આખો ફ્લોપ ગયો કારણ કે મને કહેવાય ને છુટ્ટી તો મળી જ ગાઈસ કોઈ આવ્યું નહોતું આજે ઓફિસ પર એટલે મેં વધારે ફોર્સ ના કર્યો કે આજે મને હું ઘરે રહું અને મારે ક્યાંક બહાર જવું છે પણ એ કે કોઈ આવ્યું નથી ને ઓફિસ બંધ નહીં થાય આજે કારણ કે કોઈ છે જ નહીં એટલા માટે એટલે મારે જવું પડ્યું આજે બારે કામ પર મતલબ એરિયામાં વિઝિટ મારવા સો ગાઈસ હું જતો તો ઘરે પણ પાછો રામ આવી ગયો કે ના આપણે ફોટા પાડવા છે એટલે પાછા ફોટા પાડવાયા તો ગાઈસ અમારો બર્થડે ક્યાં બન્યો ખબર આજે ખેતરા મારે કોલોનીમાં ખેતરા ત્યાં અમે સેલિબ્રેટ આજ કર્યું નથી બરાબર ને કંઈ એમ પણ મારું મન હતું નહીં સેલિબ્રેટ કરવું કારણ કે દિનેશ આપણે અહીંયા છે નહીં એ બહાર ગયો છે એટલે મને એકલાને કંઈ મજા આવવાની નહીં સેલિબ્રેટ કરવાની એટલા માટે તો ગાઈસ હું મસ્ત આ વ્યૂ જોતો તો ગાઈસ છે ને જોરદાર તો જશે ઘર બાજુ ચાલો હવે જઈએ આપણે તો આપણે પાછું ફરી એક વાર કહી દઈએ કે અમે અમારો બર્થડે બનાવ્યા છે ખેતરામાં બરાબર એ જ કેવું ને હા એ જ કેવું શું કહેવાનું તું કઈ દે રાજુભાઈનો આજ બર્થડે અમે આરે કોલોનીમાં કર્યો હોય અને આ ખેતર છે કેક જોલો આ ખેતર છે આ ખેતર છે અને ખેતરમાં મુંબઈના ખેતર હે મુંબઈના ખેતર ખેતરના સાણામાં છે સામે તબેલો હે ભેણો ભ્યાન તબેલો છે અને બાજુમાં આ જો એનો રચકો હે આ રચકો છે મુંબઈ મુંબઈનો રચકો દેહમાં રચકો તો કાંઈક અલગ જ હોય અને આમાં ગટરનું પાણી આવે છે બરાબર છે ગાઈસ હવે અમે લોકો જઈએ છીએ ઘરે અને ઘરે જઈએ એના પહેલા અમે લોકો લઈશું દૂધ લઈને પછી શું કહેવાય ચા પીશું તો ગાઈસ આ મને એમ કહે છે કે મારો જે વધારે સીન લે અને ગાઈસ એક માઇનસ પોઈન્ટ એ છે કે ગાડી આ ચલાવે છે ને હેલ્મેટ મેં પહેર્યું છે એટલે બીક પાછળ વાળાને હે ગાઈસ મને બીક વધારે છે કારણ કે આ જે ગાડી આગે ને એટલે વધારે બીક મને લાગે એટલે કારણ કે આને ભાઈ કાંઈ આવડતી નથી ભાઈ આપણે દેશવાળા હે એટલે દેશની જેવી બાઈક આખી ને આ બાઈક કોઈ વાળા હે કાંઈ વિચાર કરો આ કેવી રીતે ગાડી આગે ખબર જાણે એમ થાય કે આપણે ગામમાં ખબર છે શું કહે ગાડું આપતો હોય ગાડું એવી રીતે ગાડી આગે છે એટલે ભાઈ આપણા દેશમાં જ ગાડી આખતા હાલો ફટાફટ પહોંચી ગયો ફટાફટ પહોંચી હાલો સો ગાઈસ અમે રામ આજે આખો દિવસ બારે ફર્યા છીએ મારા બર્થડે ના કારણે ઘણા ફર્યા અમે આવું ખેતરમાં બર્થડે બનાવવા ગયા ખેતરામાં ગયા હતા ખેતરામાં ગયા હતા ત્યાં તમને ખબર હોય ને મેં ખેતરામાં શું બતાવ્યું હતું ભેંસના પોતરા જે અમને રામને બહુ ગમ્યા કે ભાઈ અહીંયાનું તબેલું કરેલું એવું બધું ભેંસના પોતરા હતા તો કેક જ લઈ આવી હતી ને બનાવેલું હા તારી વાત સાચી છે કાપ્યું. મેં કીધું કરશન બોલ્યો કેમ નહીં મને થયું કે કરશન બોલ્યો કેમ નહીં તો ગાઈસ આજે મારો બર્થડે હતો પણ મારો બર્થડે ગયો બધો રૂખું સૂકું કેમ કે આજે ના દાવા નહીં દઈએ આપણે રૂકો છું કે હવે શું હવે તો થઈ ગયો તું બધાને પહેલા ફાલુદા ખાતો કરો બીને વિડીયોમાં હા પાતું ખાતો ખાતો ને પીતો ને ખવડાવતો હા ખવડાવતો વાંધો ને તમારે જે ખાવું ખવડાવીશ કે ગાઈસ અમે બીજા વિડીયો મળશું જેમાં અમે આ ફાલુદા પીતા હશું જો એના પછી જો નેક્સ્ટ વિડીયો હશે એમાં અમે ઓર્બિટ મોલમાં ફિલ્મ જોતા હશું એના પછી જો નેક્સ્ટ વિડીયો ગાઈસ અમારી એક્ટિવા પાર્કિંગ માંથી નીકળી રહી હશે એના પછી જો નેક્સ્ટ વિડીયો બસ તો ગાઈસ આજે છે ને ગાઈસ કામ ઘણું હતું એટલે અમારે જે છે પાર્ટનર એને કીધું કે ભાઈ આજે તો તારે જવું પડશે એમને પણ દુઃખ થયું કે મારો બર્થડે હતો અને મારે કામ જવું પડ્યું કારણ કે ઓફિસમાં જે સેલ્સમેન હોય દુઃખ નથી થયું એટલે ગાઈસ આની વાત પર ધ્યાન ના આપવું કેમ કે આ તમને ખબર છે ને શું કે મજા આવી મારે તો ગાઈસ એટલે અમારે કામ પર જવું પડ્યું ને એટલે અમે ગયા એટલે આજે અમારા બર્થડેમાં કાંઈ ખાસ થયું નથી પણ હા
વાંધો નહીં. આપણને આપણી મમ્મી વિશ કરી છે, પપ્પાએ વિશ કરી છે, પછી શું કહે સગાવાલા વિશ કરી છે, આ બધા રામ બધા ભાઈ બહેને વિશ કરી છે. એટલે બસ બહુ થઈ ગયો, આપણો બર્થડે થઈ ગયો. અને હવે બસ બનાવશે ક્યારેક સારી જગ્યાએ ક્યાંક સારો વિડીયો ત્યારે બર્થડે બનાવશે વિડીયો. સારું લોકેશન ગોતીને બનાવશું. તો ચલો ગાઈઝ, હવે વિડીયો લાંબો નહીં કરું, ટૂંકમાં બતાવી દઈશ. મળશે અને આ લોકોને બર્થડેની પાર્ટી આપી દઈશ. ત્યારે તમને એમાં બ્લોગમાં લઈ લઈશ કે આજે પાર્ટી આપી. ગાઈસ પાછળનો વિડીયો જોજો, પાર્ટી મળે છે કે નહીં. નહીં ગાઈઝ, પાક્કું ચોક્કસ પાર્ટી આપશે હવે. ચલો ગાઈઝ, આપણે બ્લોગ એન્ડ કરી. હા જરૂર. તો હવે ગાઈઝ બ્લોગ એન્ડ કરશે, કારણ કે હવે ભૂખ લાગી છે અને ખાવું પડશે. ચલો ગાઈઝ, મળશે હવે તમારે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય દ્વારકા.